101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. બલૂન કેવી રીતે બન્યા? માનવીને પંખીની જેમ આકાશમાં ઉડવાની ઝંખના તો લાખો વર્ષોથી હતી, પણ ઉડવું કેમ એ આવડતું નહોતું. પણ આખરે વાતાવરણની હવા કરતાં હલકી હવા વડે ઉડવાનો પહેલો પ્રયોગ થયો. એ પ્રયોગ કરનારા ફ્રાન્સના 2 ભાઈઓ હતા. એમના નામ ચાર્લ્સ અને એતિએન મોન્ટગોલ્ફિયર. પણ એમણે આ શોધ વાતમાં કરી હતી. 1781નો નવેમ્બર મહિનો હતો. મોન્ટગોલ્ફિયર બંધુઓ પોતાના મકાનના આંગણામાં ઊભા હતા. ઘરની અંદર રસોઈ થઈ રહી હતી અને ચૂલાનો ધુમાડો ધુમાડિયા એટલે કે ચીમની મારફતે બહાર નીકળતો હતો. બંને ભાઈઓએ જોયું કે ધુમાડો પણ છે તો હવા જ છતાં હવામાં ભળી જવાને બદલે હવાની ઉપર ઉડે છે. એટલે ગરમ હવામાં એવો કશોક ગુણ હોવો જોઈએ જેને પ્રતાપે એ હવા ઈતર હવા કરતાં ઊંચે જાય. હવે જો તમે કોઈ કોથળામાં આ ગરમ હવાને ભરી લો તો કોથળો આખો ઊંચે જાય. એ કોથળા સાથે બાંધેલી ચીજ વસ્તુઓ પણ કદાચ ઊંચે જાય. પ્રયોગ કરી જોઈએ. એટલે મોન્ટગોલ્ફિયર બંધુઓએ પ્રયોગ શરૂ કર્યો. પહેલાં તો કાગળની એક કોથળી બનાવી, પછી મકાનના છાપરા પર ચડીને એ કોથળીને ચીમનીની ઉપર ધરી. કોથળીમાં ગરમ ધુમાડો ભરાતો ગયો તેમ એ ઊંચે ઉડવા તરફડવા લાગી અને છોડી દીધી તો તરતી ઘણે ઊંચે અને ઘણે દૂર પહોંચી ગઈ. પછીના પ્રયોગમાં એમણે ધુમાડો ભરાઈ ગયા પછી કોથળીનું મોં બાંધી દીધું, જેથી અંદરની ગરમ હવા જલ્દી નીકળી ન જાય. આ પછી એ કોથળી છોડી દીધી. એ અગાઉના કરતાં વધારે વખત સુધી હવામાં તરતી રહી. ભાઈઓ આ ગુબ્બારા કે ફુગ્ગા કે બલૂનના વધુ ને વધુ પ્રયોગો કરતા રહ્યા. કાગળની કોથળીને બદલે રેશમી કપડાના મોટા ફુગ્ગા બનાવીને એમણે પ્રયોગો કરવા માંડ્યા. આખરે એમને પોતાની શોધ પર પાક્કો વિશ્વાસ બેસી ગયો. એમણે પેરિસ નગરના લાખો લોકો સમક્ષ ગુબ્બારાનો પહેલો પ્રયોગ કરવાનું જાહેર કર્યું. એ તારીખ હતી 5મી જૂન 1783. એ દિવસે એણે 31 મીટર એટલે કે આશરે 100 ફૂટના પરિઘવાળો રેશમી સુંદર ગુબ્બારો ઉડાડી બતાવ્યો. એક મોટા ખાડામાં લાકડાનું ભૂસું સળગાવીને ઉપર આ ફુગ્ગાનું મોં રાખીને એમાં ધુમાડો ભરવામાં આવ્યો હતો. થોડી ઘડીમાં તો ગુબ્બારો ધુમાડાથી ભરાઈ ગયો. એટલે એનું મોં બાંધીને મોન્ટગોલ્ફિયર બંધુઓએ એને છૂટો કર્યો. પેરિસના આકાશમાં તે ગુબ્બારો ઊંચે ઉડ્યો. માનવી પણ આકાશમાં ઉડી શકશે એવી નક્કર આશા એ દિવસે બંધાઈ. પછી તો લોકોએ ગુબ્બારાઓમાં ઘણા પરિવર્તન કર્યા. કોઈએ ધુમાડાને બદલે હાઇડ્રોજન નામનો હળવો વાયુ ભરવાની શોધ કરી. ગુબ્બારા નીચે છાબડી બાંધીને બિલાડા કૂતરાને આકાશી સહેલ કરાવડાવવામાં આવી અને પછી ખુદ માનવી પણ એવી છાબડીમાં બેસીને ઉડ્યો. 1852માં ડીલોમ અને હેનરી ગિફોર્ડ નામના શોધકોએ ગુબ્બારા નીચે વરાળ યંત્ર ગોઠવ્યું. એમ યાંત્રિક ઉડ્ડયનના મંડાણ થયા. એ પછી 50 વર્ષે 1902માં અમેરિકાના વિલ્બર અને ઓરવિલ રાઇટ નામના 2 ભાઈઓએ ગુબ્બારા વિના પાંખો અને યંત્રોને બળે ઉડે એવું વિમાન બનાવ્યું. પણ એ બધી શોધના મૂળમાં છે ચીમનીનો ધુમાડો ઊંચે ઉડતો જોઈને પ્રેરણા પામેલા મોન્ટગોલ્ફિયર બંધુઓની શોધ. આવજો.